સોમનાથ મંદિરે નૂતન વર્ષે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। સોમનાથ મહાદેવના દર્શન કરવા ભાવિક ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી। દેશ વિદેશના શ્રદ્ધાળુઓએ દેવાધિદેવ મહાદેવના નવા વર્ષે દર્શન કરી આરતીનો લાભ લીધો। સોમનાથ મહાદેવના દર્શન સાથે નવા વર્ષના પ્રથમ શૃંગારના દિવ્ય દર્શન કરનારા ભક્તોમાં અદ્ભુત આનંદ જોવા મળ્યો હતો। સોમનાથ ટ્રસ્ટે દિવ્યાંગો, વૃદ્ધો અને અશક્ત દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે। એવરી યર લાસ્ટ 30 યર્સથી હું સોમનાથ દાદાના દર્શન માટે બેસતા વર્ષના દિવસે આવું છું, પાંચમ સુધી, અને આ પ્રમાણે આવ્યું છે। અને અત્યાર સુધીનો મારો એવો અનુભવ રહ્યો છે કે અહીંયાથી જે દિલને અને આત્માને શાંતિ મળી રહી છે એ ક્યાંય कोई पण सारा प्लेस ऊपर नहीं मिले। सोमनाथ मंदिर में मैंने दर्शन किए, बहुत ही सुंदर और अच्छी व्यवस्था है। कोई भी दिव्यांग हो या बुजुर्ग व्यक्ति हो जो चलने में असमर्थ हो, निसंकोच हो के यहाँ आ सकता है। यहाँ पे आपके लिए गाड़ियों की, व्हीलचेयर की सारी व्यवस्था है, लिफ्ट व्यवस्था है। मंदिर परिसर में सारी सुविधाएं आपको मिलेगी, आपको बहुत ही सुविधाजनक दर्शन हो जाते हैं। और मंदिर परिसर में अगर आप अकेले भी आते हैं तो यहाँ का स्टाफ आपकी मदद करने के लिए रहता है।